કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં જશો. મારું નામ છે દર્શન ભોજાણી અને આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અમારી શાળા સરસ્વતી વિદ્યા મંદિરના મહાભવ્ય ફૂડ ફેસ્ટિવલ અને 3D મૂવીના કન્સેપ્ટ સાથે અમે આવ્યા છીએ. ચાલો તમને બતાવો અમારી સ્કૂલનો પ્રોગ્રામ. સરસ્વતી વિદ્યા મંદિર. ચાલો ધીમો ચાલો આપણે આવી ગયા છીએ સરસ્વતી વિદ્યા મંદિરના ફૂડ ફેસ્ટિવલમાં. બધા સ્ટોલ નાખેલા છે. અત્યારે બધી તૈયારી ચાલે છે. મારી આમ 3 વાગ્યાનો સમય છે. અત્યારે શરૂઆત આપણે પ્રિપેરેશન કરે છે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી, સોરી 4 થી લઈને 7 વાગ્યા સુધીનો સમય છે. ચલો આપણે બતાવીએ તમને શું શું છે અમારા પ્રોગ્રામમાં. ચલો સૌથી પહેલા છે લસ્સી. લસ્સીનો પ્રોગ્રામ છે. જુઓ બતાવો ભાઈ બાપુ કેવી ચાલે તૈયારી, કેવી ચાલે ઠંડી તૈયારી. તો તમે જોયું લસ્સીની ઠંડી તૈયારી ચાલે છે. આપણે આપણા શ્રી ટ્રસ્ટી સાહેબ રાજુ સરના મુખે 2 વચનો સાંભળી. સાહેબ કઈ પઢાવી આવો સાહેબ, શું કેવા પ્રોગ્રામ છે તમારો? પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ સરસ તૈયારી કરી છે. અલગ અલગ વેરાયટીઓ રાખેલી છે અને 2-3 વસ્તુનો ટેસ્ટ કર્યો. ખરેખર ટેસ્ટ કરવા જેવો છે બધાને. અને આયોજન કેવું લાગ્યું છે? આયોજન જોરદાર. અટકે થોડું ગરમી છે પણ આમ સહન થઈ જાય છે. ગરમી પણ ચલો આપણે રાજુ સર આપણે બીજા સ્ટોલની મુલાકાત લઈએ. તો બીજો સ્ટોલ છે આપણો વિજય સરનો, વિજયભાઈ પાણીપુરીનો. વિજયભાઈ તમારું શું કેવું છે? 20 રૂપિયાની 7. 20 રૂપિયાની 7 જોયું તમારું કેટલું મોટું દિલ છે અમારો વિજય સરનો. જોયું 20 રૂપિયાની 7 મળશે. 20 રૂપિયાની 7 આપવાના છે. અનલિમિટેડ કરી નાખી છે. અનલિમિટેડ આવા ઉદાર અનલિમિટેડ કરશે. જોયું વિજયભાઈનું દિલ જોયું? અનલિમિટેડ ખાવા. જો બતાવો સ્ટોલ બતાવો ભાઈ ખોલો એ મસાલા પાણી ખોલો. પાણી પૂરી और ये पापूरी ચલો આપણે હવે ત્રીજા નંબરના સ્ટોલ ઉપર જઈએ અને છે કોકો અને ભેળનો. चलो एक नजर રાખીએ. શ્રી ચેતનાબેન કોલ કોકો અને ભેળના એક ટીમની માલકીન છે. એમના મુખે આપણે 2 શબ્દો સાંભળીએ. બોલો ચેતનાબેન. ખરેખર અમારા સ્ટોલ બાળકોએ બહુ સરસ બનાવ્યા છે. તમે લોકો જલ્દી આ તો જોયું કોલ કોકો અને ભેળનો કોન્સેપ્ટ પણ છે આપણા પ્રોગ્રામની અંદર. હવે આપણે આગળના સ્ટોલમાં જઈએ. એ જો દેખાડ તો ખરા કેવો છે. હા બતાવો શું છે, કોણ છે આમાં બન્યું? એ કોણ કોકો ખોલ. તો ભાઈ મારે થોડોક સમય જાય એટલે બધી વાનગી ફરીથી બતાવશું. અત્યારે બધી પ્રિપેરેશન કરીશું. બધા લોકો બીજી છે. આપણી જેમ કોઈ નવીનું છે નહીં. બરાબર ધ્રુવિક સર? બરાબર. ચલો આપણે હવે ત્રીજા સ્ટોલ પર જઈએ અને ચોથો સ્ટોલ છે આલુપુરી અને ચીઝ આલુપુરીનો. એમની વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીએ. ચલો આવો મારી સાથે આવો. ચલો શેનો પ્રોગ્રામ છે? રચના તમારે બધાને તમારી ટીમનો કેપ્ટન કોણ છે? તમારો મેઇન સ્ટોલ છે. આપણે શ્રી તજજ્ઞ શ્રી આપણા પ્રોફેસર છે તેમને વિનંતી કરી નહીં દેખાતું. અવાજ નહીં આવે. આવો અને અમારા સ્કૂલમાં જેમ બને એમ વધારે માગવાની આ કોઈ રીત છે ખરી? ચલો હવે આપણે જોઈ લો આ 8માની ઘરની મુલાકાત કરી લો. શું કેવું તમારું પ્રોગ્રામ છે? અમારો પ્રોગ્રામ બહુ જ સારો રહ્યો છે અત્યારનો. અને અમારી ટીમ સાથે ખૂબ જ સરસ છે. બધાને કહી દો આવજો. આવજો. ચલો આપણે આગળના સ્ટોલ ઉપર જઈએ. આવો મારી સાથે આવો. આ સ્ટોલ અરે આ શું જોયું આપણે? ચેતનાબેન ફરીથી મળ્યા છે ઓ બાપા. તમે વિચારો કે કેટલી જવાબદારી નિભાવો. બરાબર છે. લેવો હોય તો જવાબદારી લેવી પડે ભાઈ. હવે આપણે 8 બોયઝના છોકરાઓ વિશે થોડું સાંભળ્યું. બોલો ભાઈ શું છે તમારી તૈયારી? દહીંપુરી, પાણીપુરી, ખાલી દહીંપુરીનો પ્રોગ્રામ છે. કેટલા રૂપિયા રાખેલા છે? 20 રૂપિયામાં દહીંપુરી મળી જશે. કાળઝાળ ગરમીમાં દહીંપુરી કોણ ખવડાવે 20 રૂપિયામાં? ચલો આપણે હલકાબા આપણે જે છાસ વાળા તરફ
છાસની માલકીન કોણ છે? આપનું નામ જણાવશો? અલકાબેન ટીમડિયા અમારી જો સ્પેશિયલ છાસ જોઈ લો. હા રગડા જેવી છાશ. કાળી કાળી ભેંસની ધોળી ધોળી છાસ. ઓલા કહે છે સંસ્કૃતમાં ભોજન અંતે કતરમ પીબતી. બરાબર છે. ચલો આપણે મયંક સરની મુલાકાત લઈશું. મયંક મયંક સર શું કેવું છે પ્રોગ્રામમાં? મજા જ આવે ખૂબ જ સારા એવા અમારા 11 ના શિક્ષક છે, મહાન દાતાશ્રી છે મયંકભાઈ અડકાણી. શું કેવું છે પ્રોગ્રામ? મજા આવે છે બહુ સરસ પ્રોગ્રામ થતો છે છોકરાઓ દ્વારા અને એલા ઓલમ ને તો બતાય. બોલી કરાવડાવીએ છીએ એટલે પછી છોકરા મયંકભાઈનું જે ખૂબ જ મોટું છે, બહુ મોટું. બોલી નહીં બતાવે, ટેન્શન નહીં લેવાનું. ચલો આપણે આ સ્ટોલ ઉપર જોઈએ કે શું શું છે. ભાઈ ખોલો ખોલો. પણ મારે દેખાડવું તો ખરું. ઉભો રહે પેલા તું કઈ પાછળ. બોલતો નહીં. ચલો હવે મારા સ્ટોલનો વારો છે. અમારા સ્ટોલનો નંબર છે 9 અને અમે 3 વસ્તુ બનાવી છે. વરિયાળી શરબત છે, મૂવી જોવા માટેના સ્પેશિયલ પોપકોર્ન છે અને શું છે કોન્સર્ટ છે, મેઇન કોન્સર્ટ છે. એટલે આપણે જોઈને કેવી તૈયારી છે અમારા છોકરાઓ. જો ભાઈ શું કહેવા માંગશો? કેવી છે તૈયારી? કેમ છે સુધો? જો એક વાહ, ભાઈ. એકવાર મેનુ બતાવી દો. મેનો મેનો મેનુ પસંદ નહીં. ઓકે ચલો હવે ઇંગ્લિશ નો અહીંયા આવો, ના ચાલે, ના ચાલે, અહીંયા આવો. આ ઇંગ્લિશ ના મેડમ વયા જાય છે ભાઈ. ભાગે છે, ફટાફટ. વિડીયોથી ભાગે છે, ના ચાલે, અહીંયા આવો, બરાબર. આય હાલો હાલો ને ફટ. આજની તૈયારીના 2 શબ્દો બહાર આવશો. 2 શબ્દો સાંભળશો. બોલો બોલો મસ્ત છે બસ પતી ગયું. અવાજ નથી આવતો. ફરીથી બોલ. ફરીથી બોલ. બોલો બોલો. જો સારા શબ્દો નીકળે અમને. ચાલો હવે એની ફ્રેન્ચ હા ફ્રાઈઝ એમની હવે એમની ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે જોઈ લઈએ. બતાવો કઈ છે. મસ્ત મસ્ત લાલ ચોળ. હવે આપણે આપણી આ ભવ્ય યાત્રાનો આગળ વધીએ આપણે. 3D મૂવીનું ટિકિટ કાઉન્ટર આપણી પાસે આવે છે. આઇનોક્સ 3D નામ આંબળ્યું છે. એના જેવો અનુભવ તમને મળશે અહીંયા. તો વિરાટબેન શું કેવું છે 3D મૂવી માટે તમારે? મને બહુ સરસ સર્જન કર્યું છે બાળક શિક્ષકોએ તો મારી એવી બધા જોવા આવો જેથી એનું થોડું સહાય થાય. આમ વિરાટબેન 3D મૂવી હોય એના જનરલી 350-400 રૂપિયા હોય. આપણે કેટલા 50 રૂપિયા એટલે આપણે નાના વાલીઓ એમને 70 રાખેલા છે. ઓકે અને સસ્તા ભાવમાં ખૂબ જ સારું 3D મૂવી બતાવવાના છે. જો અમારી ટિકિટ છે સ્પેશિયલ ટિકિટ છે. 70 વાળી ટિકિટ છે આ 50 વાળી ટિકિટ છે. આપણે અમારા ઇંગ્લિશના સ્પેશિયાલિસ્ટ એવા પ્રિયંકાબેનના 2 શબ્દો સાંભળીએ. શું કેવું તમારો પ્રોગ્રામ છે? એમને ટાટ એચએસ નું રિઝલ્ટ ની ટેન્શન ટેન્શન ના લો. હું શું તમ તારે હું પાસ નહીં થાવ, કોઈ પાસ નહીં થવા. આય ચલો આગળ જજો. આગળ જાઓ. ચલો હવે પછીનો સ્ટોલ આપણે જોઈએ. એનો સ્ટોલ છે પિઝાનો સ્ટોલ છે. જો ધ્યાનથી કોણ છે આમના શિક્ષકો? બધી કરીને જો. રમીલાબેન રેખાબેન પ્રજ્ઞાબેન બોલો દર્શન. ચલો હવે બિસ્કિટ પિઝાનો મદદ લીધા પછી ખૂબ જ ટેસ્ટી લાગે છે. આપણે આગળ વધીએ. હવે બાબુલાલ સાહેબ આવ્યા. ક્યાં છે? હા આવ્યા. લેને ચલો જલ્દી આપણે કરો. આગળ વધીએ. અને હવે અહીંયા સ્ટોલ છે આમ પન્ના શરબત 10 રૂપિયા. એમના શિક્ષક જોઈ લો. અને છેલ્લે આપણી પાસે છે અવેલેબલ બટેટા ભૂંગળા. ભાવનગરના પ્રખ્યાત બટેટા ભૂંગળા જોઈ લો. હા હા શું સુગંધ છે. ઓહો સુગંધ આવે બાકી જોરદાર. જો નાયલોન ભૂંગળા છે આપણે. આયલોન નાયલોન ભૂંગળા. ભૂંગળા. અને આ છોકરો હાય ચલો આ તમે જોયો આપણો ફૂડ ફેસ્ટિવલનો પ્રોગ્રામ. હવે આગળ આવી રીતે આપણે તમને બતાવતા જઈશું. જોડાતા રહેજો વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ચલો મિત્રો આપણે ફૂડ ફેસ્ટિવલની તો બહુ મજા આપણે માણી. શરૂઆતની આપણે ફૂડ ફેસ્ટિવલની તૈયારી જોઈ. હવે આપણે આપણું
મોસ્ટ ફેવરેટ અને ખૂબ જ જેના ઉપર આપણે અત્યારે ફોકસ છે નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે અમારી સ્કૂલ વાળા 3D મૂવી અને એ પણ ફક્ત 50 રૂપિયાની અંદર બાળકોને ડાયનોસોર જેવું મનગમતું અને મનપસંદ ચિત્ર સ્વરૂપે આપણે રજૂઆત કરાવ્યો છે 3D મૂવીની. તો આપણે આપણા શ્રી ગીતાબેન પાસેથી આપણે એની વધારે માહિતી મેળવી. શું કેવું ગીતાબેન તમારે આજના પ્રોગ્રામ વિશે? અમે સમર કેમ્પ અઠવાડિયાનો રાખ્યો હતો. એમાં આજે અમારે 5મો દિવસ છે. તો એમાં અમે 3D પિક્ચરનું આયોજન કર્યું હતું, જેમાં બાળકોને 50 રૂપિયામાં ખૂબ એન્જોય કરાવી. હવે બાળકો બહાર આવીને કહેશે કે એ લોકોને કેવી મજા આવી. મને તો એવું લાગે છે અંદર જોઈને એ બાળકોને ખૂબ મજા આવી છે. તો આપણે બાળકોને અને વાલીના રિવ્યુ લેશું. હા, બાળકોના અને વાલીના રિવ્યુ જરૂર લેવાના છે. એટલે 40-45 મિનિટનો હશે શો? 40 મિનિટનો શો છે. અને બાળકોને ખૂબ મજા આવશે. હા, બાળકોને ખરેખર ખૂબ મજા આવશે. બાળકો જ હમણાં તમને કહેશે કેવી મજા આવે. પ્રોપર 3D નો સેટ એ પણ તમે બતાવીશું કઈ રીતનું કર્યું છે. હવે કોઈ વાલી અને વિદ્યાર્થી બહાર આવે શો જોઈને તો આપણે એના રિવ્યુ લઈએ. એક શો આપણે બતાવ્યો છે સક્સેસફુલી, તો આપણે એક વાલીનો આપણે રિવ્યુ લઈએ કે આપણા એ નવા કન્સેપ્ટ વિશે શું કહેવા માંગે છે. તો તમે 3D મૂવી જોઈ, હા, જોઈ. શું કહેવા માંગશો એના વિશે? સરસ છે એનું બહુ ગમે, છોકરાઓને બહુ ગમે. કંઈક જાણવા મળે કે ગ્રીફની નજીકથી જોઈએ છે આપણને એનું કંઈક સારું લાગે. એમાં જાણવા મળ્યું કે આમ આપણે બહાર જોતા હોઈએ તો 500-600 રૂપિયા 3D મૂવી હોય છે, આપણે ખાલી 50 રૂપિયામાં આનંદ આપણે બાળકોને સરસ છે, બહુ મજા આવી. અમને બી ખ્યાલ તમે આ જોઈ તો મને સારું લાગે એમ છોકરાઓને ગમે છે. સરસ. સરસ. હવે તમારા બેન શું કહેવું છે? મારે એ કેવું છે કે અમે જોઈને છોકરાને એક ગમે આવ્યા આવું બેન ના જોઈએ. આવું કંઈક હોય છે એવું લાગે. હોય છે આ નજીકથી જોઈ જેને આપણે ટીવીમાં જોતા હતા, આપણે ખબર આપણે રિયલ એક્સપિરિયન્સ થાય કે લાગે છે જ્યારે આપણે અને એ સસ્તા દરે. લાગે છે હવે આપણી બે નાનકડી ભૂલકાઓને પૂછશું કે એમને આ પિક્ચર જોઈને કેવું લાગ્યું. તો મજા આવી પૂર્વી? ફૂલ મજા આવી. બોલ, આમ આપણે પિક્ચર જો કેવું લાગે કે એનથી વિશેષ લાગે? નવું જાણવા મળ્યું, મજા આવી. મજા આવી. આમ પૈસા વસૂલ બોલ. ફૂલ પૈસા. અરે બેટા પિક્ચર બહુ મસ્ત હતું. બહુ જાણવા જેવું હતું. અને પહેલી આમ 3D એક તો બહુ લાગતું. આમ ડાયનાસોર તને ખબર ખરી? આમ જો આમ હા કે આનાથી વધારે તને ખબર પડશે ડાયનાસોર જોવાની. હવે હા, વધારે હવે જોવાની વધારે ઈચ્છા થાય. મજા આવે. મજા આમ આવે. આપણે ઓલું ટીવી જોતા હોઈએ તો આમ આપણને એટલી મજા ના આવે, પણ 3D માં કેવી મજા મજા આવે. એ બધા બાળકોને સસ્તા દરે આપણે પ્રોવાઈડ કરાયું છે. મજા આવે. મજા આવી. ચાલો મોજ કરો. જાઓ હવે જાઓ. ये स्पेस स्टेशन प्रति घंटा 28,000 किलोमीटर की स्पीड से पृथ्वी के चक्कर लगाता है और इस दौरान 24 घंटे में 16 बार सूर्य उदय होता है और सूर्य अस्त होता है और इस हिसाब से एक दिन